બે દિવસથી હું ચર્ચા સાંભળી રહ્યો છું ગુજરાતના સમાચાર જગતના ગલિયારાઓમાં કે ગોપાલ ઇટાલિયા બદલાઈ ગયા છે. ગોપાલ ઇટાલિયા લોકોના ફોન નથી ઉપાડતા અને ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા એ પહેલાં કશું અલગ હતા અને ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા બાદ બદલાઈ ગયા છે. ગોપાલ ઇટાલિયા તમે પણ આવું કરશો તો ભાજપવાળી થશે, તમારી સાથે પણ વિસાવદરવાળી થશે. આ પ્રકારની જે વાતો છે એ ચાલી રહી છે લોક ચર્ચાના એરણ ઉપર. તો પહેલાં મને તો હસવું આવે કે ભાઈ કોઈ એક માણસ, સવાલ ગોપાલ ઇટાલિયાની ફેવર કરવાનો નથી, એમને અનુમોદન આપવાનો નથી, પણ કોઈ એક માણસ, એનું એક શરીર, એના એક શરીરમાં બે નાનકડા કાન અને આ સંસારમાં, સમાજમાં, અહીંયા પૃથ્વી ઉપરનો જે આપણો ક્ષણભંગુર થોડોક સમય, એમાંય દિવસનો 24માંથી 12 કલાક જાગ્રત અવસ્થામાં હોઈએ આપણે દિવસમાં, એ 12માંથી પણ દિનચર્યાના સમય કાઢો તો 7-8 કલાક આપણી જોડે ક્વોલિટી ટાઈમ હોય. એટલે તમે જો ઓફિસનો સમય 8 કલાક હોય, જો કે હવે શોષણ કરવા માટે એ 10 કલાક કરવામાં આવ્યો છે, એ અલગ વિષય છે. તો ભાઈ એની અંદર એ આખી વિધાનસભા વિસ્તારના અનેક લોકોનો ફોન કઈ રીતે એ વ્યક્તિગત સંભવ લાગે છે? આમ થોડુંક તર્કશીલ મગજથી આપણે વિચારીએ ને, આપણે એટલા બધા ભાવના પ્રધાન, આપણે એટલા બધા ઇમોશનલ ટાઈપના લોકો છીએ ને, બહુ કમજોર માણસો છીએ. આપણે ભાવનાત્મક રીતે બહુ કમજોર છીએ. આપણે ક્યારેય તર્કબદ્ધ વિચારતા નથી, આપણે ક્યારેય વાસ્તવિક બની વસ્તુઓને એ જેવી છે એવી જોઈ જ શકતા નથી. હંમેશા ભાવના, લાગણીઓનું એક એવું પડ આપણા મન ઉપર છવાયેલું રહે છે કે આપણે ક્યારેય સત્ય જેવું છે એવું જોઈ શકતા નથી. એટલે કોઈ એક માણસથી આ સંભવ નથી ને, એના એક શરીર અને જે આ મર્યાદિત સમય, ટાઈમ અને સ્પેસમાં અહીંયા જે એ સંભવ નથી. એટલે પહેલાં તો અપેક્ષા રાખવી ખૂબ જ ખોટી છે. અપેક્ષા એ રાખી શકાય ગોપાલ ઇટાલિયા પાસે કે વિસ્તારના પ્રશ્નોને લઈ એ ભલે ફોન ન ઉપાડે, પણ કોઈ પ્રશ્ન, કોઈ વ્યક્તિગત, જો પછી આમાં પણ ઘણા બધા લોકો એવા છે કે એમના વ્યક્તિગત નાના ગામના ઝઘડા લઈને જાય ને, પેલું બેલાવાળું પણ કંઈક એવું જ હતું. ઠીક છે, રાજનીતિ ચમકાવવા માટે થઈ અને થોડાક આ પ્રકારના થ્રિલિંગ એક્સપિરિયન્સની જરૂર હોય. ગોપાલભાઈએ પણ એ વખતે એ થોડુંક રમી લીધું, પણ આવા વ્યક્તિગત જે નાના ઝઘડાઓ હોય છે એ પણ એ પૂરા ન કરી શકે તો આ અપેક્ષા રાખવી પણ ખૂબ જ બાલિશ ચેષ્ટા સમાન છે, ખૂબ જ એ નાના છોકરમત કહી શકાય. એટલે વિસ્તારના મોટા પ્રશ્નો હોય અને એમાં ભલે ફોન ન ઉપાડે, પણ અન્ય રીતે સંપર્ક કર્યા બાદ જો ગોપાલ ઇટાલિયા હરકતમાં ન આવે તો જવાબદેહી બને છે, એમનો કાન મરડી શકાય. ગોપાલભાઈ કોઈ યક્ષ ગાંધર્વ નથી, દેવતા નથી, સર્વગુણ સંપન્ન નથી. એ પણ તમારી અને મારી જેમ હોમોસેપિયન છે, મનુષ્ય છે. મનુષ્યના જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, એ જે કંઈ ભાવ આપણી ભીતર હોય એની ભીતર પણ હોય. એટલે પૂરી ન થઈ શકાય એવી અપેક્ષા ન રાખી શકીએ આપણે. અને જે એમને કરવું પડે એ ન કરે તો કાન મરડવાની તૈયારી પણ જોઈએ. અને રહી વાત બીજી તમને કહું તો જ ગોપાલ ઇટાલિયા હોય કે કોઈ પણ મહત્વાકાંક્ષી માણસ હોય, કોઈ પણ રાજકારણી માણસ હોય, એ બોલે એ બધું ન કરી શકે અને હું કે તમે પણ ન કરી શકીએ. પણ ચૂંટણીના પ્રચાર દરમિયાન અને એ માહોલ દરમિયાન માણસ હંમેશા એની ક્ષમતા કરતાં વધુ વચનો આપે. આ એક હ્યુમન સાયકોલોજી છે. અને સત્તામાં આવી અને લોકોની અપેક્ષા પૂરી કરવી આ હંમેશા અલગ જ ખેલ હોય છે. એ ભાજપ માટે પણ રહેવાનું, આમ આદમી પર કોઈ પણ, ગોપાલભાઈ માટે પણ રહેવાનું. કેમ કે નાનકડા શરીરથી સંભવ જ નથી. પણ તમે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને એવું જોખીને ન કહી શકીએ કે આ કરશું ના નહીં કરીએ ને. પણ ઓલ ઓવર આપણે જોવાનું એ હોય કે કમસે કમ માણસ એક્ટિવ છે કે નહીં. એ બોલે એ તો બધું એવી અપેક્ષા આપણે રાખવાની જ નહીં, પણ કમસે કમ એ એક્ટિવ છે, પોતાના ધારાસભા ક્ષેત્રમાં એ એક્ટિવ છે, લોકોના પ્રશ્નોને લઈ અને એની અંદર સંવેદનશીલતા બરકરાર છે. આ બધું હોય તો ઓવરઓલ ગુડ પરફોર્મન્સ કહી શકાય. બાકી ગોપાલભાઈ હોય કે નરેન્દ્રભાઈ હોય કે કોઈ પણ હોય, તમે બોલેલી બધી વસ્તુઓ કરી છે ને આપણે પણ આપણો જવા દો ને જાહેર જીવનના વ્યક્તિઓને, વ્યક્તિગત જીવનમાં પણ તમે જુઓ ને કે આપણે પણ લોકોને કીધેલી બધી વાતો પૂરી નથી કરી શકતા. એ ચાહે તમારી પત્ની હોય, પ્રિયતમા હોય, પ્રેમી હોય, પતિ હોય, કોઈ પણ હોય. એટલે ભાવાવેશમાં
વાતાવરણની અસરમાં હંમેશા માણસ એની ક્ષમતા કરતાં વધુ જ વાયદાઓ કરતો હોય છે, અને ગોપાલભાઈ પણ કરે. તો ઠીક છે, એ જે ચર્ચાઓ ચાલે છે એ બધી બાલિશ છે, એમ કંઈ એ એક બધાના ફોન ન રિસીવ કરી શકે, પણ પ્રાણ પ્રશ્નો, મોટા પ્રશ્નો ફોન ન ઉપાડે પણ ત્યારબાદ પણ હરકતમાં આવીને ન કરે, આંખ આડા કાન કરે, તો એમનો કાન નિશ્ચિત મરડવો જોઈએ, કેમ કે ગોપાલભાઈ પણ આમાંથી બાકાત નથી. પ્રજાના સેવક જ હોય છે, અને પ્રજા હંમેશા એમના માટે સર્વોપરી અને રાજા જ હોય છે. ધન્યવાદ.